છોટમ મહારાજ થઈ ગયા છે અને ઘણી બધી છોટમ મહારાજની વાણી છે. અને છોટમ મહારાજ એવું કહે છે કે અવળું વૃક્ષ જોજો નિહાળી. આવડું વૃક્ષ કેવું છે? એ વૃક્ષની આપણે ઘણી વખત અહીંયા બધી એનું વિવરણ થઈ ગયું છે, એટલે વચ્ચે કંઈ પૂછતાની કંઈ તમારે ન સમજાય તો પછી પૂછી લેજો કે આ તો અવળું વૃક્ષ છે અને અવળું વૃક્ષનું જોવાનું છે. અને આ અવળું વૃક્ષની જેને ખબર પડી ગઈ એનો બેડો પાર થઈ ગયો. અવળા વૃક્ષની ખબર પડી ગઈ એનો બેડો પાર થઈ ગયો. એટલે એક એક શબ્દમાં ધ્યાન આપજો કે એક એક શબ્દ શું કહેવા માંગે છે. એ પોતાએ એમાંથી એનો સાર કાઢવાનો છે. અવળું વૃક્ષ કોઈ જોજો નિહાળી, થડ છે ઊંચું ને નીચી છે ડાળી, ચાર ત્વસાઓ દિશે રૂપાળી, ચાર ત્વસાઓ દિશે રૂપાળી, થડયું પર મૂળયું પર અધર આકાશ મારે, મૂળયું પર અધર આકાશ મારે. અવળું વૃક્ષ કોઈ જોજો નિહાળી, થડ ઊંચું ને નીચી છે ડાળી, એ મૂળ થકી થયા રે પાંચ પ્રકારે અરૂપ રહ્યા છે, પાંચ પ્રકારે અરૂપ રહ્યા છે. અખિલ બ્રહ્માંડમાં ફેલી રહ્યા છે, અખિલ બ્રહ્માંડમાં ફેલી રહ્યા છે. તો વૃક્ષ રહ્યું છે તે વડે રે, એ અવળું વૃક્ષ કોઈ જોજો નિહાળી, થડ છે ઊંચું ને દાળ છે નીચી, એ શાખાઓ નીચી ને ગુણ બહુ ન્યારા, શાખાઓ નીચી ને ગુણ બહુ ન્યારા, કોઈ એક ખોટા ને કોઈ એક સારા, પંખી વસે બહુ ચરવાને ચારા, પંખી વસે બહુ ચરવાને ચારા, પત્ર પુષ્પ બહુ વાસના રે. અવળું વૃક્ષ કોઈ જોજો નિહાળી, થડ છે ઊંચું ને ડાળી છે નીચી, કડવાને મીઠા વળી ફળ એને, કડવાને મીઠા ફળ વળી એને. તો મન મરકટ ખૂબ ખાય તેને રે, મન મરકટ ખૂબ ખાય તેને રે. આસાવેલી લપટેલી છે જેની, આસાવેલી લપટેલી છે જેની, તેને સંશયની જાળ છૂટે નહીં રે. અવળું વૃક્ષ કોઈ જોજો નિહાળી.
થડ છે ઊંચું ને નીચી છે દાડી, દાડે દાડે સૌ દેવોનું થાણું, દાડે દાડે સૌ દેવોનું થાણું, મૂળ વિશે પરિબ્રહ્મ પરમાણુ, મૂળ વિશે પરિબ્રહ્મ પરમાણુ, અર્થ એનો જો ઉરમાયાણુ, અર્થ એનો જો ઉરમાયાણુ, તો છોટમાં ભેદ જડે વેદનો, તો છોટમાં ભેદ જડે વેદનો, અવળું વૃક્ષ કોઈ જોજો નિહાળી, થડ છે ઊંચું ને નીચી છે ડાળી. આ સંત મહાત્માએ છોટમ મહારાજે લખ્યું છે કે આ થડ ઊંચું છે અને દાડીઓ છે નીચી, આ થડ ઊંચું છે. હવે ઈ થડ આપણે જોયું છે, પરખ્યું છે, જાણ્યું છે, એને આપણને ખબર છે કે કયું થડ છે ને કયું એનું મૂળ છે. કારણ કે આ અવડા વૃક્ષની આ બધું આ ફેલી રહ્યું છે, આ ઈ વૃક્ષ છે. આ ઈ વૃક્ષની અંદર સર્વે છે, આ વૃક્ષની અંદર સર્વે આપણે એમાં છીએ. આ સર્વે જગત ઈ વૃક્ષની અંદર એમાં છે. ચાર ત્વચાઓ દિશે રૂપાળી, આ ચાર ત્વચાઓ દિશે રૂપાળી એટલે ચાર ત્વચાઓ જેને ખબર છે ઈ એમાંથી આવી છે. એક મહાત્મા ન્યા કહે છે, ચાર મળી ચેતન ઘર આવ્યો, ચાર મળી ચેતન ઘર આવ્યો, પકડ પાંચ બોલાવ્યો. આમાં સમજી જવાનું છે. આને ચાર ત્વચાઓ કોને કીધી આમાં સમજી જવાનું છે. અને ન સમજાય તો તમ તારે પૂછી લેજો. પછી ચાર ત્વચાઓ દિશે રૂપાળી, આ કેવી રૂપાળી છે જોઈ લ્યો જગતમાં. આ ચાર ત્વચાઓ જ હેરાન કરે છે. જો એના સિવાય કોઈ આપણને હેરાન કરતું નથી. આ ચાર આવી અને પકડ પાંચ બોલાવી અને પાંચેયને લેવા. હે આ મૂળ અધર આકાશમાં રહે. આનું મૂળ ક્યાં છે? આકાશમાં છે. જો આ બધું આખા જગતનું મૂળ આકાશમાં છે, આખા જગતનું, આ એકનું નહીં. અને એક સરખું છે બધે. બધે ચારેય ત્વચાઓ બધાયમાં હોય કે ન હોય? એક સરખી, ક્યાંય આગા પાછી નહીં. આખા જગતમાં લઈ લ્યો એટલે સમજી જવાનું કે આ ચાર ત્વચાઓ છે કોણ? હે કોઈ એને જુદા જુદા નામ આપ્યા છે, આને અહીં જુદું નામ આપ્યું છે. તો આનું મૂળ ક્યાં છે? અધર આકાશમાં છે. આનું મૂળ ક્યાં છે? અધર આકાશમાં છે. અને એમાંથી આપણે જોયું છે, એમાંથી આ સર્વે થઈ રહ્યું છે. એમાંથી આ સર્વે એમાંથી થઈ રહ્યું. એ મૂળ થકી ઉપમૂળ થયા, એ મૂળ થકી ઉપમૂળ થયા, ઉપમૂળ થયા એ મૂળ થકી. એટલે મેં આગળની કડીની અંદર મેં કીધું, જો એમાં સમજાય તો આમાં સમજાઈ જાય એવું છે. એ મૂળ થકી ઉપમૂળ થયા, પાંચ પ્રકારે અરૂપ રહ્યા. આને કોઈ રૂપ નહીં. જુઓ આ ચાર અને પાંચ ને કોઈ રૂપ નહીં. રૂપ છે અને રૂપ કોઈ નહીં. પછી છતાંય બધાય છે કે નહીં? આને રૂપ નથી, પણ છતાંય બધાય પસરી રહ્યું છે. એ જ પસરી રહ્યું છે, ક્યાંય જુદું નથી. આ ચાર ત્વચાઓ એ આ નજર સામે છે અને પાંચ અરૂપય પણ નજર સામે જ છે. ગોતવા ક્યાંય જવું નથી. જ્ઞાન જેને લીધું છે, જાણ્યું છે, એને આની ખબર છે. ખબર છે કે નથી? ખબર છે. એટલે અહીંયા કીધું છે
કે અખિલ બ્રહ્માંડમાં ફેલી રહ્યા છે. જવાબ આપી દીધો આમાં કે અખિલ બ્રહ્માંડમાં ફેલી રહ્યા છે. તો અખિલ બ્રહ્માંડમાં છે કે નથી? આ જે કીધું છે 5 અરૂપ અને 4 ત્વચાઓ, આ બધાય અખિલ બ્રહ્માંડમાં છે કે નથી? ક્યાં ન હોય? જો આપણે બેઠા છે ત્યાં છે, જગતમાં જ્યાં નજર થાય ત્યાં છે. આ જો 5 ને 4 9 વયસમાં આવી જાય તો રાજા થઈ જાય. લ્યો, આ 9 વયસમાં આવી જાય તો રાજા થઈ જાય. એટલે આમાં કહી દીધું હો, બધું જવાબ મળી ગયો છે. અને હજી ગોતવો હોય તો કેજો. એટલે કીધું અખિલ બ્રહ્માંડમાં ફેલી રહ્યા છે. કે ઈ જ ફેલી રહ્યા છે કે બીજું કઈ ફેલી રહ્યું? બહુ વાણી અઘરી છે. આ જ્ઞાની હોય એને સમજાય એવી છે. સમજાય એને સહેલું છે, સાવ સહેલું છે. એને કઈ કરવું પડે નહીં, એટલું સહેલું છે. એટલે અખિલ બ્રહ્માંડમાં શું ફેલી રહ્યું છે એ આપણને ખબર છે. અખિલ બ્રહ્માંડમાં ફેલી રહ્યા છે તો વૃક્ષ રહ્યું છે તે વડે રે. આ વૃક્ષ ક્યાં વડે રહ્યું છે? નહીતર આ ભગવાન તો હવ ભગવાન ભગવાન કરે. આ વૃક્ષ ન હોય તો હાલો કયો ભગવાન? આ વૃક્ષ જ ન હોય તો ભગવાન છે? હે? પણ એને જ બધું પ્રગટ કર્યું. ઈશ્વરે જ બધું પ્રગટ કર્યું. અને નામે એને જ આપ્યું કે બીજા કોઈ આપ્યું? રચના એને જ કરી. નહીતર તો આ બધું જંગલી બધું એક કોષી જીવ હતા, એમાંથી કેટલાક કોષી જીવ થઈ ગયા. અને એમાંથી માણસ બુદ્ધિ આપી. કોને આપ્યું? એને આપ્યું બીજા કોઈ? એની ઈચ્છાએ જ આપ્યું છે. એની જ લીલા છે. અને એનું જ આ વૃક્ષ છે. આ વૃક્ષ છે એનું છે. કે તો વૃક્ષ રહ્યું છે તે વડે. તો આ વૃક્ષ એના વડે રહ્યું છે. એ ન હોય તો વૃક્ષ નથી. છે એની મરજી પડે એમ જ્યારે કરવું હોય ત્યારે ઈ સંકેલી શકે. અંકેલી લે છે કે નહીં? પોતે જ હો, બીજા સિવાય કોઈ નથી, પોતે જ. એટલે શાખાઓ નીચી. આ શાખાઓ નીચી છે કે નહીં? ઈ આપણામાં જ છે હો. શાખાઓ નીચી એટલે શાખાઓ અહીંથી આગું નથી જવાનું. અહીં છે, પિંડે છે, ઈ જ બ્રહ્માંડે છે. અહીંયા જો સમજાઈ જાય તો બ્રહ્માંડે સમજાઈ જાય એમ છે. અહીંયા જે વસ્તુ બોલાય છે એ વસ્તુ બધી જ અહીં લાગુ પડે છે, એટલી જ આખા બ્રહ્માંડમાં લાગુ પડે છે. બધે બ્રહ્માંડમાં હોય કે ન હોય? આ બધે હોય. જેટલું અહીં છે પોતા પાસે છે એટલું બ્રહ્માંડમાં હોય. ઘરે જાય તો ઘરે હોય. ક્યાંય એવી જગ્યા નથી કે ન હોય. જ્યાં વિચાર આવે ત્યાં ઈ છે. જ્યાં પોતાની દ્રષ્ટિ પડે ત્યાં પોતે છે. આ તો ઊભું થયું છે એને સમાવવા માટે આને આવી વાત કરી છે. જે આ બધું જેટલું ઊભું થયું છે, જે વૃક્ષમાંથી મૂળમાંથી ઊભું થયું છે, એ મૂળ આપણને મળ્યું હોય તો મૂળમાં સમાવાય. જે મૂળમાંથી ઊભું થયું છે એ જ મૂળમાં સમાવાનું છે. અને એ મૂળ જોયા વગર સમાય નહીં. નકર તો આ મન એક સેકન્ડે કલ્પ વગર રહેતું નથી. કલ્પ કર્યા જ રાખે છે. કરે કે નહીં? કલ્પના કર્યા જ રાખે. પણ જો મૂળે જાય અને આ જીવનો કંઈક ઉદ્ધાર કરવો છે, મારે કોઈનો ઉદ્ધાર નથી કરવો, મારે મારો ઉદ્ધાર કરી લેવો છે, એવું આપણે નક્કી કરવાનું છે. આપણે કોઈનો ઉદ્ધાર કરી શકીએ? ઉદ્ધાર કરવો હોય તો એ ન થાય. પણ જેને તરવું છે, આ ભવમાંથી નીકળી જવું છે, એને પોતાની ભક્તિ કરવાની છે. કોની કરવાની છે? ખુદની ભક્તિ કરવાની છે. કોઈની ભક્તિ નથી કરવાની. પણ ભક્તિ ત્યારે થશે હો પોતાને પોતાનામાં પ્રેમ જાગશે ત્યારે.
નહીતર નહીં થાય. ગમે એટલું સાંભળશું, ગમે એટલું બોલશું, પણ પોતાનો પ્રેમ પોતાનામાં નહીં જાગે ત્યાં સુધી નહીં થાય. આપણે હજી આખા જગતની લઈને બેઠા છે. આ કરવું છે, તે કરવું છે, સાવ નવરા પડીને એટલે સેવાનું કાર્ય આપણને હાથમાં આવે. લ્યો કે મારે હવે સેવા કરવી છે, આમાં કાંઈ કરવા પણ ખરું? કાંઈ સેવા, કોની સેવા કરે કયો? કબીર સાહેબે તો ત્યાં કીધું કે કહે કબીર કમાલ કો દો બાતા લીખ લે, કર સાહેબ કી બંદગી. પેલા કેની બંદગી કીધી? સાહેબ કી બંદગી. અને ભૂખે કો અન્ન દે. હવે આ વસ્તુનો કોઈ ભૂખો હોય, કોઈ જિજ્ઞાસુ હોય, આ સત રોટી નો તો સત રોટી ખવડાય, અને કોઈ દારિદ્ર હોય અને ભૂખો હોય તો ઈશ્વર જાણીને તું એને ખવડાય. પણ અત્યારે તો આપણે કેવું હોય કે વાહ વાહ કરવાનું, મેં દાન કર્યું, મેં એટલું કર્યું, મેં આમ કર્યું. હે, એ આપણી કીર્તિ માટે જે કરીશી ને એ લેખે લાગતું નથી. આ હાથે દાન દીધેલું જમણા હાથે દીધું હોય, ડામા હાથે ખબર ન પડે. અને ઈ કોને દે છે દાન, પેલા ઈ જોવાનું છે. કોને ખવડાવે છે ઈ જોવાનું છે. કે જેને જરૂરિયાત છે, કોઈ નથી એનું, એને દાન દેવાથી, એની પેટને રોટી દેવાથી, કોઈ આ મુક્ષ, કોઈ ભવસાગરમાં મુમુક્ષની રોટી બહુ, સતની રોટી બહુ મોટી છે. કોઈને તરવું હોય અને આનો જિજ્ઞાસુ હોય તો એને આપણે કહેવું પડે કે ભાઈ હા તારે તરવું હોય તો છે આનો રસ્તો. હે, આ ભવસાગરમાંથી તરવા માટે ઘણા તલ પાપડ હોય છે. એટલે આ કબીર સાહેબ એમ કહે છે કે બે જ વાત નક્કી કરી લેવાની છે, એક ભૂખાને અન્ન દેવું અને સાહેબની બંદગી કરી લેવી. કેની કરવાની કીધી? સાહેબ. સાહેબ કોણ? પોતે. સાહેબ પોતે. કેવી રીતે? કે જે સાહેબ આમાં છે એને બતાવ્યો છે, વચન ન બોલ. જે સાહેબ આમાં બતાવ્યો છે ઈ સાહેબની વાત છે. આમાં જે સાહેબ આપણને બતાવ્યો છે ઈ સાહેબની વાત છે. એટલે કે છે કે શાખાઓ નીચી, ગુણ બહુ ન્યારા ને ગુણ બહુ ન્યારા. બધાયના ગુણ ન્યારા છે કે નહીં? જોઈ લ્યો જગતમાં અહીં બેઠા છે એમાંથી નહીં ન્યારા છે કે નહીં? સર્વેના ગુણ ન્યારા છે, કોઈના એક ગુણ નથી. પણ સદગુરુ મહારાજ જ્યાં ઉભા રાખે છે ત્યાં એક ગુણ છે. જુઓ, અને એક ગુણમાં જ્યારે પોતે આવી જાય ત્યાં ગુણ નથી, કાંઈ નથી. ગુણથી પર થઈ જવાનું છે, ગુણાતીત થઈ જવાનું છે. ગુણાતીત એટલે ગુણથી પર થઈ જવાનું છે. જો આપણામાં ગુણ અવગુણ આવ્યો ત્યાં સુધી આપણને વાત સમજાણી નથી. આપણી અંદર ગુણ અવગુણ કોઈનો દેખાય ત્યાં સુધી વાત સમજાણી નથી. ઈ વાત આપણે આપણા અનુભવથી, આપણા વિચારથી આપણે કાઢવાની છે. બીજા કોઈ કાઢી નહીં શકે. હું કદાચ કોઈને કહેવા જઈશ, ઠપકો દેવા જઈશ તો કોઈને સારું નહીં લાગે તો કે આમ કહે છે. હે, પણ જ્યારે પોતાએ સમજવાનું કે હું ક્યાંય ભૂલ નથી કરતો, મારી વાણીમાં વિવેક રાખું છું, કારણ તો વિવેકની ભક્તિ છે. આમાં વિવેક રાખવાની ખાસ જરૂર છે. એટલે ગુણ બહુ ન્યારા છે, એટલે ગુણથી પર થઈ જવું. કારણ કે ગુણના સ્વભાવના એ કોઈ એક હોતું જ નથી. પણ જ્યાં પોતે આપણે ઊભા રહી છીએ ત્યાં ગુણ અવગુણ કોઈ કાંઈ રહેતું નથી. કોઈ એક ખોટા અને કોઈ એક સારા. આ જગતની અંદર કોઈ ખોટા ને કોઈ સારા ને બધુંય હોય, બધુંય છે. પણ કેમાં છે?
પોતાના સ્વરૂપમાં છે. કેમાં છે? પોતાના સ્વરૂપમાં. જે કંઈ થઈ રહ્યું છે એ મારી લીલા છે એમ કરીને પોતાના સ્વરૂપમાં રહેવાનું છે. કોઈને આપણે રોકી શકવાના નથી. આ જગતમાં સમજવાનું છે આપણે જેના જે સ્વભાવ છે એ સ્વભાવ એને મુબારક. જે કાર્ય કરતા હોય એને કાર્યનું મુબારક. પણ આપણે આપણા સ્વરૂપથી આઘું ન જવું. બસ કોઈનું મનમાં લેવું નહીં. કારણ કે લેવશું ને તો આપણને ડિસ્ટર્બ થશે. આપણી ભક્તિમાં થાય કે નહીં? 100% થાય. એટલે કોઈ પણનું મારે તમારે બધાએ આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ જગતની અંદર કોઈ ખોટા છે, કોઈ સારા છે, કોઈ નરસા છે, કોઈ ભજે છે. સૌને જેમ ગમે એમ ભજે છે. ભજે છે તો ઈશ્વર ને, તો ઈ જે ભજે છે એને પામશે. તો મૂળને ભજી લ્યો તો મૂળને પામી, પરમાત્માને ભજી લ્યો તો પરમાત્માને પામી. પરમાત્માને ભજી તો પાછું આવવું પડે નહીં. આપણે નામ લઈ પરમ પિતા પરમાત્મા, તો પર વસ્તુ શું પડી છે? પરમાત્મા. હે તો એ તો કે ઘાટમાં ક્યાંય આવ્યા નથી. એટલે ત્યાં પામી જવાનું છે. પંખી વસે બહુ ચરવાને ચારા. આ પંખી, આને પંખી કીધો છો. આને મનને પંખી કીધું છે. ક્યાંય ઘડી બહાર ન બેસે. એમાં આ મોબાઈલ આવી ગયા. નવરો પડ્યો નથી અને મોબાઈલ ખોલ્યો નથી. હે પણ નવરું મન રહે નહીં. હવે મન નવરું પડે ત્યારે પોતાની ભક્તિ કરે ને. આ મન નવરું પડે તો ભક્તિ કરે ને. તો મનને નવરું કેમ કરવું? મનને નવરું કરવા માટે ખોટા વિચારો બધાય મૂકી દેવા. જે જરૂર છે, કામના છે, એ વિચારો રાખવા. પછી આપણે ક્યાંક બેસવા ગયા હોય, 5 જણા બેઠા હોય, તો એટલો સમય આપણો તો ગયો કે નહીં? એ આપણી વાત એને ગમશે નહીં. ગમે આપણી વાત આપણે કરશું તો એ નહીં ગમે. તો આપણે તો આપણું એટલું ખોઈ છીએ કે નહીં? તો આપણે જ્યાં સત્સંગ હોય, જ્યાં જ્ઞાની હોય અને જ્ઞાનની વાત થતી હોય, બીજી ખટપટ રહેવા દેવી. જ્યાં જ્ઞાનની વાત થતી હોય ત્યાં બેસવામાં કોઈ વાંધો નથી. કારણ કે એ તો ઈશ્વરની, પરમાત્માની વાત છે. અને ની વાત થાય તો આગળ વધાય. સત્સંગ, એને સત્સંગ કીધો. આ શબ્દની જે કોઈ વાત કરે, પરમાત્માની વાત કરે, એને સત્સંગ કીધો. બાકી આ જગતના આને આમ કરી ગયા ને ઓલા આમ કરી ગયા, એમાં પડવાથી આ કઈ કામ પતે એવું નથી. ઈ સમયમાં જે હતું ઈ કરી ગયા ને. વલ્ભાચાર્ય ઈ સમયમાં ઘણું બધું કર્યું. અત્યારે વલ્ભાચાર્યને ગમે એટલા ગુણ ગાય આપણે, તો વલ્ભાચાર્ય મળે ખરા? હે પણ જો પોતાને ઓળખે તો વલ્ભાચાર્ય તરત જ મળે. જો પોતાને ઓળખે તો વલ્ભાચાર્ય તરત જ મળે. મળે કે નહીં? તરત જ મળે. કોઈ જાતની વિલંબ ન થાય. એટલે પંખી વસે બહુ સારો ચરવાને, પત્ર પુષ્પ ખૂબ વાસના રે. આ વાસના મળતી નથી. કઈક પ્રકારની વાસના ઊભી થાય કે નહીં? હે આશાવેલી એટલી લપટેલી છે કે કઈક મનની અંદર થાય. પેલા કમાવાની તાલાવેલી લાગે, કમાઈ લીધા પછી મોટેપની વેલી લાગે કે હું કંઈક મોટો થાવ એવું લાગે.
હે પછી હું કંઈક સેવા કરું છું એવું લાગે. આપણે કંઈ કરી હકી ખરા? કાંઈ થતું નથી. બધું ઈ કરાવે છે, આપણે કંઈ કરી શકી નહીં. એટલે આ પંખીને ચરવા ન જવા દેવું. ચરવા જવા દેવું હોય તો પોતાના નામમાં ચરવા જવા દેવું. એક જ નામ એવું છે, આવો સમય નહીં મળે હો. આ નામ મેળવવાનો સમય નહીં મળે. આવો ભજવાનો આ જે આપણને સમય આપ્યો છે એવો ઈશ્વર ક્યારેય કોઈને કહે કે પેલા તો ભેગું ન થતું, ખાવાનું ન થતું, ગમે એટલું કામ કરતા હોય. અત્યારે ઈશ્વરની દયા છે. એટલે આ વાસનામાં જેની ગીરે સંતોષ આવી ગયો, જો ગીરે સંતોષ આવી ગયો તો બધું આવી ગયું, કાંઈ બાકી ન રહ્યું. જેની ગીરે સંતોષ આવી ગયો, ઘર એટલે અહીંયા પોતાના મનમાં સંતોષ આવી ગયો, એને કાંઈ કરવું પડે નહીં. આ બધું દોડાવે છે, આશા તૃષ્ણા ઈ આપણને દોડાવે છે, બીજું કોઈ વાસના ઈ આપણને દોડાવે છે. કડવાને મીઠાવાળી ફળ એને, આમાં કોઈ હારા કે કોઈ ખરાબ કે, આને જ કહે શકે નહીં. આ ભાઈ કઈક હારું બોલે છે કે હારા, નહીતર કે આને ક્યાં આવડે જાતા કડવા. અને બોલતા હોય તો કે આ ભાઈ બધા આખું જગત આ બે જ કહે કે નહીં, બે જ વસ્તુ કહે, કા સારો કહે કા ખરાબ કહે, બેમાંથી એકોય કાંઈ છે નહીં. તો કડવા ને મીઠા વળી ફળ એને, આ મન મરકટ ખાય છે ખૂબ એને, આ મન મરકટ ખૂબ ખાય છે તેને, આ ખૂબ ખાય છે. લ્યો કેમ ખાય છે? કે કોકની નિંદા થતી હોય તો એ ખોટું છે, એ કડવું ફળ છે, એમાં આ જીવને મજા આવે, આવે કે નહીં? એની મજા આવે. અને કોક એટલા બધા હોય, જોયા ન હોય, કાંઈ ન હોય તો વખાણ કર્યા રાખે, તો એની એમાં મજા આવે. અરે ઈ ભાઈ થવા છે, એની તો વાત શું થાય હે, તો એમાં એને મજા આવે. એટલે પણ છતાંય સારા છે એ સારું છે, અને કડવું છે એ કડવું છે. કડવું હોય ખવાય ન ખવાય, અને મીઠું ખવાય તો મીઠામાં એ સારા છે. પણ બેયથી પર જે થઈ જાય એ આ પદને પામી જાય એવું છે. બેયથી જે પર થઈ જાય, કારણ કે એને કાંઈ સારું નથી, ખરાબ નથી, કાંઈ નથી. સમ દ્રષ્ટિ છે સર્વેમાં. એને કોઈ મિત્ર નથી, કોઈ દુશ્મન નથી, કોઈ વાલો નથી, કોઈ દવલો નથી. એને બધું એક સરખું થઈ જાય. પછી એને કડવા મીઠા રીએ કાંઈ નો રીએ, કોઈ જાતનું નો રીએ. અને કેવી ભક્તિ થાય તમે કયો? જેને સમદ્રષ્ટિ આવી ગઈ છે, કોઈ પ્રત્યે કાંઈ નથી, મનની અંદર કોઈ વેરભાવ નથી, એને સમદ્રષ્ટિ કહેવાય. સ્થિત પ્રજ્ઞ કહેવાય. કેવા કહેવાય? સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિત થઈ જાય, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય. કોઈ પણ વમળ ઉઠે નહીં એવો સ્થિત થઈ જાય. બધું શેમાં ઉઠે છે? મનમાં ઉઠે છે. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞનું બહુ કીધું છે કે તું સ્થિત પ્રજ્ઞ થઈ જાય. કે એમાં તો કર્મનું લખ્યું છે, સંન્યાસનું, યોગનું, જ્ઞાનનું ઘણું બધું ગીતાની અંદર ઉપદેશ આ જીવને આપ્યો છે. પણ જીવ સમજવા રાજી નહીં, નકર એમાં તો બધું લખ્યું છે. એટલે કે આશા વેલી લપટેલી જેને છે, આશા વેલી લપટેલી છે જેને, તો સંશય ઝાડ છૂટે નહીં તેને રે. આ સંશયની ઝાડ છૂટે જ્યાં સુધી આશા હોય, આશા ને ઈચ્છા હોય ત્યાં સુધી સંશયની ઝાડ છૂટે નહીં.
જો મૂકે તો સહેલું છે, જેને મૂકી દીધું છે એ રાજા થઈ ગયા છે, એ સુરવીર થઈ ગયા છે. અને નથી મૂક્યું, બે બાજુ પગ રાખ્યો છે, નોરિયા આમના કે નોરિયા આમના, એના જેવું થઈ ગઈ. તો આપણે આ વસ્તુ મૂકવી નહીં, ગમે એમ થઈ જાય ને. આ વસ્તુ જે નામ મળ્યું છે, અખંડ નામ મળ્યું છે, એ નામને રાત દિવસ વિસરવું નહીં. એટલે આશાવેલી જેને લપટેલી હોય એની સંશયની ઝાડ છૂટે નહીં, ગમે એમ કરો તમે. પણ આશા મુકાઈ જાય તો સંશયની ઝાડ તરત છૂટી જાય, કાંઈ રે નહીં. દાડે દાડે સૌ દેવનું થાણું, દાડે દાડે સૌ દેવનું થાણું, મૂળ વિશે પરિબ્રહ્મ પરમાણુ. આ એક એક દાડે એનું થાણું છે. બોલો, છે કે નહીં? એક એક દાળમાં એનું થાણું છે, એના વગર છે કાંઈ કોઈ દાળ? એના વગર કોઈ દાળ હોય તો કયો? એના વગર આ ઝાડનું પાંદડું હલે નહીં. વિચાર કરી, એના વગર આ પાંદનું ઝાડ હલે નહીં. કેવી રીતે? કે 5 તત્વ એના થકી છે કે નહીં? 5 તત્વ એના કાબુમાં છે, એના વગર કાંઈ નથી. કાબુમાં કેમ છે એ તો આપણે જોયું છે કે એના વગર જો વાણીનો નીકળે તો એના વગર પાંદડું કેમ હલે? અહીં જીવણ સાહેબ કે પૃથ્વી માથે હાલે નહીં પાન એના વગર. એમ આ એક એક દાડે એટલે પોતાનો જેટલું આ વિચાર આવે છે, જેટલી નવે નવ કામ કરે છે, એ નવે નવમાં એનું થાણું છે કે નથી? એના વગર એ કોઈ થાણું છે? એ અહીંથી આગો ખાઈ જાય તો સાંભળતા બંધ થઈ જાય કે નહીં? અહીંથી આગો ખાય તો જોતા બંધ, અહીંથી આગો ખાય તો બોલતા બંધ. બધું એને આધારે છે. કોઈ પણ વસ્તુ એના આધાર સિવાય નથી, એ આપણે જોયું છે. એટલે એકો એક દાળ કીધી છે, પણ દાળ જો આ નવે નવ દાળ યાદ રહી જાય તો એ નવે નવ દાળમાં એનું થાણું છે. એનું તો સર્વત્ર છે, દાળ નહીં, સર્વત્ર બધે એનું થાણું છે. અર્થ જો એનો ઉર્મા આણું, જો આ અર્થ જે વાણી કીધી છે છોટમ મહારાજે, એનો જો અર્થ આપણને બરોબર સમજાઈ જાય, ઉર્માણું એટલે બરોબર સમજાઈ જાય, તો છોટમ કહે ભેદ જડે વેદનો. શેનો ભેદ જડે? વેદનો. તો વેદ વાંચવો પડે કે ભેદ જડી ગયો? હે, આ જગતના એકોય પુસ્તક વાંચવા પડે કે બધાય પુસ્તકોનો ભેદ જડી ગયો? વેદનો ભેદ જડ્યો, ગીતાનો ભેદ જડ્યો, 18 પુરાણ શાસ્ત્ર બધોય ભેદ આપણને મળી ચૂક્યો છે. બધોય ભેદ મળી ગયો છે કે નહીં? આ એક ભેદ જ મેળવવાનો હતો સદગુરુ મહારાજ પાસે જઈ, બીજું કાંઈ કરવાનું હતું નહીં. એ ભેદ આપણને મળી ગયો છે, પણ ત્યાં રહેવાતું નથી. તકલીફ એ છે, ત્યાં રહેવાતું નથી. કારણ કે આમ તો સંતોએ કીધું છે કે તમે કામ કરતા કરતા, જગતનો વ્યવહાર ચલાવતા ચલાવતા, ધંધો કરતા કરતા આને ભજી લેવા જેવું છે. હે, કેવી રીતે? કે અર્જુનને કૃષ્ણ ભગવાન એમ કે તું યુદ્ધ કર, તું યુદ્ધ કર.
પણ કે મને આ બધું દાદા બધાય એનું પાપ લાગે, એના કરતાં હું યુદ્ધ ન કરું તો. પણ કૃષ્ણ ભગવાને એક સ્વરૂપ એવું બતાવ્યું કે જો આમાં બધુંય થઈ રહ્યું છે, તું ખાલી બાના રૂપ છું. ઈ કે આત્મા મરતોય નથી. મરે છે આત્મા? આત્મા જન્મતોય નથી. ઈ કે તું શેના માટે ઓલું એટલો બધો થાસ કે તું તારું કર્મ કર. એટલે પોતાનું કર્મ કરવું એમાં ના નથી, પણ પોતાના સ્વરૂપમાં ઊભું રહેવું અને પોતાના સ્વરૂપે ઊભા રહી અને જે કંઈ કર્મ કરી છે એ સદગુરુને સોંપી દેવું કે હું કાંઈ કરતો નથી. હકીકતમાં આપણે કરતાય નથી, પણ આ તો માથે ઓરી લીધું છે. એટલે ગાડા નીચે શ્વાન આયલું જાય કે ભાર હું ખેંચું છું, એવું આપણને જરાક એવો ભાસ થઈ ગયો છે કે હું સૌ તો આ બધુંય છે, નહીતર કાંઈ નથી. પણ ખરેખર આપણે કર્મ કરવાનું છે. આ દેહ દીધો છે, પેટ આપ્યું છે, કર્મ કેટલું કરવું કે પોતાની જેટલી જરૂરિયાત હોય એટલું. કબીર સાહેબ એમ કહે કે હે ઈશ્વર, તું એટલું દેજે કે હું ભૂખ્યો ન રહું અને મારો અતિથિ ભૂખ્યો ન જાય. કેવડું અતિથિનું માન એને આપ્યું જુઓ તો ખરા. હે કે મારે ત્યાં અતિથિ આવે એને હું ભૂખ્યો ન કાઢું. તો આપણે પણ આવું જ વિચારવાનું. આપણે ત્યાં કોઈ અતિથિ આવે એને આગ્રહ કરીને જમાડવો, આગ્રહ કરીને ઉઠાડવો ને કાઢી મૂકવો નહીં, આગ્રહ કરીને જમાડવો કે જેમ ભાઈ તો આ મનુષ્ય આ જમવા કોણ આવશે? હે કોણ જમે છે? એ જ જમે છે, બીજો કોઈ જમતો જ નથી. આ જમવાવાળો કોણ છે? ઈશ્વર પોતે. બસ આટલી દ્રષ્ટિ કરી નાખી, જો મજા. આ કોણ જમે છે? ઈશ્વર જમે છે, મારો ભગવાન જમે છે, કે બીજો કોઈ જમે? હે આટલી દ્રષ્ટિ કરી નાખી તો બેડો પાર થઈ જાય એવું છે. કાંઈ કરવા પડવું નથી, દ્રષ્ટિ જ આપણી ફેરવવાની છે. ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે અર્જુન ને કૃષ્ણ ભગવાન કહે છે કે તું કાર્ય બધું કર, મને હોપી દે કે. પણ આપણે માથે લઈ છે ને એટલે ભાર લાગે છે. માથે લેવું જ નહીં. કર્મ એને આધારે બધું થઈ રહ્યું છે. એ જે કરવું એ છે કરશે અને એની ઉપર છોડી દઈ. તો આવું સરસ મજાની આપણને છોટમ મહારાજે વાણી દ્વારા ઘણું બધું કહી દીધું છે. આ સંતો તો જે કોઈ થઈ ગયા છે એ આપણને બળ આપવા માટે કે ભાઈ જો અમે તરી ગયા છે અને અમે જે અમારા અનુભવ લખ્યા છે એ અનુભવથી તમે તરી જાઓ, તમે તરી જાઓ. જે મૂળ વાત કેવી છે એ મૂળ વાત એમાં લખી છે, પણ મૂળ સમજ્યા વગર સમજાતી નથી. આ મૂળ જેને જાણ્યું છે એને આ વાત સમજાય છે, બાકી આ વાત સમજાતી નથી. ગમે એટલી મહેનત કરી તો સમજાય? આપણા ભેગો હોય અને ગમે એમ કરી રાત દિવસ મહેનત કરી, જાપ કરી, કેટલા બધા અહીં જાપ કરે છે. હે પેલા બાપુ 40 વર્ષ થયા રામ રામના જાપ કરતા હતા કે નહીં? પણ આ વસ્તુ મળે ખરી? ન મળે. એમ આ વસ્તુ મળી છે તો આનંદ માણી લેવા જેવો છે. અને આથી આનંદ આ જગતમાં બીજો કોઈ નથી. પણ આપણે કોઈ દી પોતાને વિસરવો નહીં. બસ પોતાને વિસરવું નહીં. જ્યાં જાય ત્યાં પોતાને વિસરવું નહીં. આપણે ગાડી હાંકતા હોય તોય ભલે, રસોઈ કરતા હોય તોય ભલે, હાલીને જતા હોય તોય ભલે, કોઈ એને વાતચીત કરતા હોય તોય ભલે, પોતે પોતાને વિસરવો નહીં. તો આપણો બેડો પાર છે. એટલે આવી સરસ મજાની છોટમ મહારાજની તો ઘણી બધી વાણી છે અને એનો
લાભ લેશું. બોલો સદગુરુ મહારાજની જય.